હેલો નમસ્તે, સ્વાગત છે તમારા બધાનું વેઇટ લોસ સિરીઝ ડે 10માં। જેટલું ટેમ્પટિંગ આ લાગે છે તેટલું ટેસ્ટી, યમી અને ચટાકેદાર બનશે। વેઇટ લોસ વગર પણ ખાવાનું મન થશે। અને હા ફ્રેન્ડ્સ, જ્યારે તમને એઝ ઇટ ઇઝ સેલેડ ન ભાવતું હોય કે બધા વેજીટેબલ્સ ન પસંદ આવતા હોય તો આ રીતના બનાવશો તો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। વેઇટ લોસ વગર પણ ખાવાનું મન થઈ જશે। પ્રોટીનથી ભરપૂર છે એટલે ક્યારેય વજન ઉતારતા હશો તો થાક નહીં લાગે, નબળાઈ નહીં લાગે, ચક્કર નહીં આવે તેની ગેરંટી હું આપું છું। તો આટલા બધા ફાયદાઓ ધરાવતું સેલેડ શરૂ કરીએ, જેના માટે મેં અહીંયા 2 કપ જેટલું ઘરનું મૂળું તાજું દહીં લીધેલું છે। દહીંમાં આપણે રેગ્યુલર મસાલાઓમાં અડધી ચમચી કરતાં ઓછો એવો મરી પાવડર, શેકેલા જીરાનો પાવડર અને સંચર પાવડર અથવા તો સિંધાલોણ લઈ શકો છો। હું અત્યારે સંચર પાવડરનો ઉપયોગ કરું છું। આ બધી વસ્તુને સારી રીતના મિક્સ કરી અને ફ્રીઝમાં ઠંડુ થવા માટે રાખી દેવાનું છે। આ દહીં છે એકદમ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે બધા વેજીટેબલ્સને ચોપ કરી લેવાના છે। અહીંયા લાંબી ચીરોસ ચોપ કરવાની છે અને પસંદ હોય તો ઝીણા ઝીણા ટુકડાઓ પણ કરી શકો છો। હવે વેજીટેબલ્સમાં મેં અહીંયા ગ્રીન, રેડ, યલો બેલ પેપર્સ લીધેલા છે, કાકડી, ટમેટાં, ડુંગળી, મારી પાસે કાચી કેરી સ્ટોર કરેલી હતી તો હું તેનો ઉપયોગ કરું છું। આ બધી વસ્તુને લાંબી આવી રીતના કટ કરેલી છે। કેબેજમાં પણ પર્પલ કેબેજ પણ હતી તો હું તેનો ઉપયોગ કરીશ। આ સેલેડ છે લુકમાં અને ટેસ્ટમાં બંને ખૂબ જ સરસ લાગશે। બધા વેજીસને દહીંમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ। અહીંયા આપણે ટેસ્ટને એન્હાન્સ કરવા માટે એટલે કે વધારે ચટાકેદાર બનાવવા માટે અડધી ચમચી જેટલું મેયોનીઝ એડ કરીશ। તમને પસંદ ના હોય તો અહીંયા અવોઇડ કરી શકાય। વેઇટ લોસ કરતી વખતે પ્રોટીન, ફાઇબર, વિટામિન્સ, કાર્બ્સ બધું ખૂબ જ જરૂરી હોય છે। તો પ્રોટીન મેળવવા માટે જ્યારે તમે કઠોળનો ઉપયોગ નથી કરતા તો ત્યારે તમે પનીરનો ઉપયોગ કરી શકો। હવે કાચું પનીર ખાવા કરતાં આપણે તેને પહેલાં મેરિનેટ એટલે કે શેકી લઈશું। શેકવા માટે માત્ર 4 થી 5 ટીપા તેલને બંને બાજુ પનીરમાં લગાડી લેવાના છે। ત્યારબાદ ચટણી પાવડર, હળદર પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અથવા તો મિક્સ હર્બ્સ પણ લઈ શકો। થોડું એવું મીઠું, આ બધી વસ્તુ બંને બાજુ લગાડી દેવાની છે। તો તમે જુઓ છો એ રીતના। હવે મેં અહીંયા આવી રીતની કોઈ એક પેન લઈ અને ગરમ થવા મૂકી દીધેલું। પેન સારી રીતના ગરમ થઈ ગયેલું ત્યારબાદ આપણે તેને બંને સાઈડ સારી રીતે શેકી લેવાનું છે। તો એટલું ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ કે તમારી વેઇટ લોસ જર્નીમાં માત્ર તમે ગ્રીન ચટણી અને આ પનીરને ડીપ કરીને ખાશો તો પણ એકદમ પેટ ભરાઈ જશે અને વધારે તળેલું કંઈ જ નહીં ખાવું પડે। સેલેડ રેડી છે, આપણું મેરિનેટેડ પનીર રેડી છે। તો આપણે ડ્રેસિંગ માટેની એક ગ્રીન ચટણી તૈયાર કરીશું। આ ગ્રીન ચટણી બનાવવા માટે મેં અહીંયા 2 મોટા બાઉલ જેટલી કોથમીર ધોઈ અને ઝીણી સમારીને લીધેલી છે। ત્યારબાદ તેમાં 1 મોટા ચમચા જેટલું દહીં ઉમેરીશું, થોડું એવું લીંબુ, થોડું એવું મીઠું ઉમેરીશું। અહીંયા આપણે વેઇટ લોસ માટે કરીએ છીએ એટલે શુગર પાવડર કે શેંગદાણા નથી ઉમેરવાના। પસંદ હોય તો થોડી એવી દાળિયાની દાળ ઉમેરી શકાય, પણ આ ચટણીની લિક્વિડિટી વધારે હોય છે એટલે આપણે દાળિયાની દાળ ઉમેરીને ઘાટી નથી બનાવવાની। તો તૈયાર છે આપણી ડ્રેસિંગની એકદમ ચટાકેદાર એવી ચટણી। તો ચલો આ બધી વસ્તુને મર્જ કરી અને એકદમ ચીલ્ડ એવું સર્વ કરીએ। જેના માટે પહેલું લેયર આપણે આગળ બનાવેલું જે ઠંડુ સલાડ હતું તેનું લીધેલું છે। ત્યારબાદ ઉપર આપણે મેરિનેટેડ પનીર ઉમેરીશું અને થોડી એવી ચટણી આવી રીતના સ્પ્રેડ કરી દઈશું। તો વેઇટ લોસ સિરીઝ ડે 10નો વિડીયો તમને કેવો લાગ્યો તે મને જરૂરથી જણાવજો। બીજા સાથે શેર કરજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।